શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાજ શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथी बिराता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण. वसंतનું આગમન, વસંતના દિવસો. અત્યારે બધાય વસંત રાગમાં કીર્તન આવે. राधे खेलन पधारो श्री वृंदावन में. राधे खेलन पधारो वृंदावन में. श्री वृंदावन में श्री मधुबन में. राधे खेलन पधारो श्री वृंदावन में. आई बसंत बहार करे कोयल पुकार. आई बसंत बहार करे कोयल पुहार. राधे रंग दे तो रंग में श्री वृंदावन में. राधे खेलन पधारो श्री वृंदावन में. રાધે ખેલન પધારો શ્રી વૃંદાવનમાં. અત્યારે ખેલવા સિવાય કોઈ વાત જ ન હોય. ઠાકોરજીને તો આપણે પોઢાડીએ ત્યારે ત્યાં રંગને બધું મૂકીએ તો અનોસરમાં પણ ઠાકોરજીને ખેલવાનું મન થાય. પ્રિયમાં પ્રિય એમને હોય તો હોળીનો તહેવાર બધાય ગમે. જો આપણા છોકરાઓને હોળી આવશે ને તો આપણને ન ગમે, ગંધારા થાય ને ઘર ગંધારું કરે ને આપણે પાછા નવડાવવાનું બધું. એટલે આપણે એમ કહીએ કે એક દિવસ જો, પણ કે મમ્મી આજ તો સ્કૂલમાં છે. સ્કૂલમાંથી ભરાઈને આવે એટલે બીજા દિવસે કે આજ તો બધા ભાઈબંધો હારે છે. તો એ લોકોને સૌથી વધુ મજા એમાં આવે. ટોળા ટોળી કરે ને ખેંચા ખેંચી કરે ને એકબીજા રંગે. તો લૌકિકમાંય છોકરાઓને જો હોળી આટલી ગમતી હોય તો હોળી આવી છે ક્યાંથી? જ્યાંથી આવી છે મૂળને તો ગમે જ ને મારા વાલા. વ્રજમાં ગુસાઈજી ગોકુળમાં બિરાજતા હતા અને એક વ્રજદાસ નામનો સેવક શરણે આવ્યો. એ બધે વિહાર કરે, ઠાકોરજીને લીલાના અનુસંધાનમાં જ રહે બસ. એને બીજો કાંઈ રસ જ નહીં. એને વૃંદાવન જાય તો ત્યાં વૃક્ષે વૃક્ષે વેણું ધારીને પત્રે પત્રે ચત્રભૂત દેખાય. એને બંસીબટમાં જાય તો ઠાકોરજી વેણુનાદ કરતા હોય એ લીલાનું દર્શન થાય. ચંદ્ર સરોવર જાય તો એને રાસલીલાનું તાત્પર્ય સમજાય. હવે હોળીના દિવસો હતા ને વ્રજદાસ રમણ રીતિમાં ગયા તો ત્યાં એને પિચકારી મળી અને ચારે બાજુ અબીલ ને ગુલાલ ને ચોવા ને ચંદન ને કેસુડા ને. હવે પિચકારી એવી કે દુનિયામાં કોઈ ન જોયું. હવે આ બધી વસ્તુના દર્શન થાય ને પછી માણસ ધારણ ન કરી શકે અંદર. આપણી બધા એની તો પાત્રતા હશે, આપણી તો પાત્રતાય નહીં. આપણે સાંજે બોલીએ છીએ જય શ્રી વલ્લભ, જય શ્રી વિઠ્ઠલ, ગુલાબ છડીના દર્શન. તો આ બધા દર્શન કોને થયા? વ્રજદાસને. હવે દોડતા દોડતા ક્યાં જાય? ગુરુ પાસે, ગુસાઈજી પાસે આવ્યા. ગુસાઈજીને બતાવી, વાહ શું વાત કરસ. હવે સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ ગુસાઈજી પોતે જ આ લીલા કરી હોય, પણ પોતાના ભક્તના પોષણ માટે દેખાવ એવો કરે કે આમ તને આવા દર્શન થયા, તારા પર આવી કૃપા થઈ, ચાલ મને બતાવ. ત્યાં ગયા અને ગુસાઈજીએ જે ઠાકોરજી ખેલ
હોરીનો કર્યો તો ગોપીઓ સાથે. એ દર્શન થયા. ગુસાઈજીએ કહ્યું, વ્રજદાસ, તારા ભાગ્યની શું સરાહના કરો. તો આ બધી વાતો હમણાં 400-500 વર્ષ પહેલાંની જ છે મારા વાલા. હજારો વર્ષ કોઈ જૂની વાતો નથી. અને વ્રજમાં તો આજે પણ સ્ટીલ ટુડે આજે પણ એવું બને છે કે જેને પાત્રતા હોય એને પ્રભુ આવા દર્શન કરાવે છે. અને કરાવે એ કહે નહીં, અને કહે એ બધા તમારે મારે સમજી જવાનું. તો એક નાની વાત, એક રાજા હતો. એના ઘરે એક પુરોહિત છે, રોજ ભાગવતનું પારાયણ કરવા આવે. રાજા એ કલાક બેસે તો કલાક બેસે, ઓલા 1.5 કલાક બેસે તો ઠાકોરજીની લીલાનું અનુસંધાન. એમના અવતારો બધા, વામન અવતાર, પરશુ અવતાર, રામ અવતાર, વરાહ અવતાર, ઋષિ અવતાર અને પૂર્ણ પુરુષોત્તમ ઠાકોરજીના અવતારની વાત આવી. અને જે લીલાઓનું અનુસંધાન આવ્યું ને, નંદ ઘેર આનંદ ભયો આવ્યો ને, ગોપીઓને ગોપની વાતો આવીને, વ્રજની વાતો આવીને, ગિરિરાજીની ને યમુનાજીની ને ઠાકોરજીની બધી લીલાઓનું. રાજાએ પુરોહિતજીને જતા હતા તો કહ્યું, પુરોહિતજી મને એક જવાબ આપતા જાઓ ને. એ કે હા મારા વાલા, ઠાકોરજી ક્યાં છે મને બતાવો ને, તમે આ બધું વાંચો છો ને. ઠાકોરજી ક્યાં છે ને ઠાકોરજી કઈ બાજુ છે અને ઠાકોરજી શું કરે છે? 3 સવાલ પૂછ્યા. ઠાકોરજી ક્યાં છે? ઠાકોરજી કઈ દિશામાં છે? અને ઠાકોરજી શું કરે છે? એમનું સામર્થ્ય શું? પુરોહિતજી તો બિચારા જે ભાગવતમાં લખ્યું હોય એ વાંચતા હતા. અને વર્ષોથી એમના દાદા આમના દાદા હતા ત્યારે આવતા, એના દાદા હતા ત્યારે. હવે જે વાંચે પણ કાંઈ એ બધું એમને ખબર નહોતી. આપણે બધા વાંચી જાય છે પણ ભાવાર્થ કોઈને ખબર નથી. ઘણી વાર બધા શ્લોક બોલતા હોય તો હું કહું આનું કયો, એ ખબર નથી. એ ખબર નથી ને એટલે એ બોલીએ છીએ સ્તુતિ કે સ્તોત્ર તો ભાવ નથી આવતો. આજે સર્વોત્તમ સ્તોત્ર છે, બોલતા હોય એમાં એક નામ આવે છે વલ્લભનું, માયાવાદાખ્ય તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક. આનું તો વિવરણ હવાર સુધી હાલે, પણ હું તમને એક વાક્યમાં કહું કે આ જ્યારે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરતા હોઈએ ત્યારે આનો અર્થ જો નજરે દેખાય ને તો એકવાર કરીએ જ સર્વોત્તમ સ્તોત્ર તોય બેડો પાર. અત્યારે બધા ઓલા સિંગદાણા લે વાડકીમાં ને પાછા મને કહે ઈલાબેન અમે રોજ 35 વાર કરીએ. મારા વાલા વંદર, અમારા જેવા તો એક વારે કદાચ, ઘણી વાર તો કોઈ આવી ગયું હોય, કોઈ આમ હોય તેમ હોય, નથી થતું. તો માયાવાદ તુલાગ્નિ બ્રહ્મવાદ નિરૂપક એટલે શું? આપણે એટલા બધા દોષથી ભરેલા છીએ કે હિમાલય જેવા મોટા પર્વત ખડકાઈ જાય એટલા દોષ છે. અને છતાંય ઠાકોરજી આપણને સેવામાં હાથ પવિત્ર કરવા દે છે. હવે આજે માનો કે દોષ પડ્યા તોય કાલે તો પાછા બોલાવે છે કે આવી જા. એકય દિવસ એવું કીધું કે તું નહીં, હવે તારી બેનપણીને ઘરે મૂકી જા, તું બરાબર નથી કે જ કોઈ દિવસ ના મારા વાલા. તો આવા આપણા દોષના પર્વત જેટલા ઢગને વલ્લભ ક્ષણમાં બાળી નાખે. કેવી રીતે? તો માયાવાદાખ્ય તુલાગ્નિ, રૂનો ઢગલો હોય ને એ પર્વત શેનો હોય? માનો કે વલ્લભ રૂનો બનાવી દે
એ કે જો તારા દોસ્તો હિમાલય જેવડા છે, પણ એ પછી પર્વત કોનો બનાવી દે? રૂનો. અને પોતે પોતાનું અગ્નિ સ્વરૂપ, એટલે એક દિવાસળી ચાપે રૂનો ઢગલો કડડ ભૂસ બળી જાય, આટલો રૂ થઈ જાય બળીને, થાય ને મારવાલા. તો સર્વોત્તમ સ્તોત્રમાં એક એક નામના એક એક અર્થ છે. પ્રિય વજ સ્થિતિ, વલ્લભને વ્રજમાં બહુ જ ગમતું હતું. એમની દરેક લીલા સ્થળી વલ્લભને પ્રાણથી પ્યારી હતી. એમને વ્રજ પોતાનું હોય એવું લાગતું હતું. પરિક્રમા વલ્લભે એના માટે નથી કરી, પરિક્રમા વલ્લભે આપણા માટે કરી છે. પુષ્ટિમાં તરસ્યો કૂવા પાસે ના જાય. હવે તો કૂવા ગયા પણ પાણી આવે, પણ કૂવો તરસ્યા પાસે આવે, ઊંધું જ. તો વલ્લભે કોઈ નથી કીધું તમે મારી પાસે આવો. વલ્લભે ઉઘાડા ચરણે કાંટા કાંકરા ઝાંખરા જોયા વિના 3 વાર પૃથ્વી પરિક્રમા કરી. પાછા જો એકે પાકિસ્તાનમાં બેઠક નહીં, એકે બાંગ્લાદેશમાં નહીં, એકે શ્રીલંકામાં નહીં. આજુબાજુ આટલા બધા યવનોના દેશ, ક્યાંય આપણા બેઠક જે નથી. વલ્લભ તો અંતર્યામી, પુષ્ટિ પુરુષોત્તમ. એને ખબર છે કે આ ભારત આ અખંડ છે, એ જ મારું છે. ત્યાં જ દેવી જીવો હશે, પાકિસ્તાનમાં દેવી જીવો નહીં હોય, બાંગ્લાદેશમાં દેવી જીવો નહીં હોય. દેવી જીવો જ્યાં મારા કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે એ ભારતમાં જ હશે. મેરે દેશ કી ધરતી જ્યાં સોના ઉગલે ઉગલે હીરો મોતી, वो देश है मेरा. આવો દેશ છે મારા વાલા. તો જ્યારે કાંઈ પણ સ્તોત્ર કરીએ, સ્તુતિ કરીએ, પાઠ કરીએ, ભલે એક જ વાર કરીએ, પણ આ અર્થ સહિત લીલાનું અનુસંધાન કરશો ને, એ લીલાના દર્શન થશે, વલ્લભના દર્શન થશે, આપણે ત્યાં પહોંચી જશું. એટલી વાર આપણામાંથી માયા જતી રહેશે, એટલી વાર દ્વેષ ક્લેશ પાપ પ્રપંચ જતો રહેશે, એટલી વાર આપણે એની અંદર તન્મય થઈ જશું. પણ આપણે તો પાઠ કરતા હોય તોય બહાર બેસી આમ બધા આમ બેઠા હોય ને, અને બધા વાતો કરતા હોય કે આરાધ્ય સગુણને કાલે PTM છે, એ લોકોને અહીંયા નંબર. આપણને બહુ રસ પડે એમાં. બહાર બેનો અંદર બે ને, જો તારે પાઠ કરવા છે, જો તારે ઠાકોરજીની લીલાનું અનુસંધાન, તો શું કામ બહાર બેસસ? અંદર બેસ, કર બારણું બંધ, સમજાય નહીં, સંભળાય નહીં. ના, એ બધું બહુ ગમે છે. પાઠ કરતાં કરતાં સગુણને પેલું પેપર શેનું છે? હવે બેસ ને છાની મની બેન. એટલે હજી આપણું ચિત્ત શ્યામ સુંદરમાં નથી, હજી ચિત્ત આપણું સંસારમાં છે. પાછા ગાઈએ ખરા હો, મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં, હું તો ભટકું છું વન વનમાં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં. ગાઈએ ખરા, પણ હું તમે આપણે બધાય જાણીએ છીએ હજી મારું ચિત્તડું સંસારમાં, મને ગમતું નથી શ્યામ સુંદરમાં. પણ રોજ જે આ બધું બોલશું, રોજ જે સત્સંગ કરશું, રોજ જે અનુસંધાન કરશું, તો મારા વાલા એકના એક દિન તો ફલિત થવાનું થવાનું. આજે આ 3 છોકરીઓ આવી હતી, બરાબર? હવે 3 ટાઈપમાં થતી હતી. 3 ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. તો ગોતા ને ઓલી બાજુથી આપણને મળવા કે ઈલાંટી તમે કહેતા હતા ને
કે તમે યશોદાજી બની જાઓ ને એટલે મને કહેવા આવજો. મેં તો આ તો આખું ગોકુળ આવી ગયું, આ બધાય જશોદા. અને કેવી પરિસ્થિતિમાં એમણે પુષ્ટ કરાવ્યા અને પ્રભુએ કેવા પાર ઉતારી દીધા. जब तन की आंखें खुलती है तो संसार दिखता है. जब तन की आंखें खुलती है तो संसार दिखता है. मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. मन की आंखें खुलती है तो मनमोहन दिखता है. તો આટલી નાની ઉંમરમાં ત્રણેય ટાઈમમાં થાય, ત્રણેય નજીક નજીક રીએ નક્કી કર્યું એકબીજા ટાઈમમાં થાય ત્યારે કેવી રીતે એડજસ્ટ કરવું. એમણે એક વાક્ય સરસ કીધું, મને બહુ ગમ્યું. એ કે બધાય અમને એમ કે હજી ટાઈમમાં થાવ છો ને નો મેળ પડે, પછી આમ કરશો ને દર મહિને શું કરશો ને કોણ કરશે ને. ઈલાબેનનું સાંભળવાનું ખરું પણ બધું વિચારવાનું એ તો પરવારી ગયા છે. પછી કે લાંડે વિચાર આવ્યો કે 4 દિવસ માટે જિંદગીના 27 દિવસ બગાડવાના. 4 દિવસ માટે જિંદગીના 27 દિવસ બગાડવાના. યા હોમ કરીને પડો મેદાન, ફતેહ છે આગે.